જય માતાજી, જય મહાકાલ. ફરી એકવાર આવી ગયો છું એક વાત લઈને કે મિત્રો, હમણાં જે હાલમાં દશામાના વ્રત ચાલુ છે, હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર તહેવાર કહેવાય છે. શ્રાવણ માસમાં આવતો તહેવાર દશામા વ્રતનો. તો બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે દશામાં મૂર્તિ લાવતી ફેરે તમે સાવચેતી રાખો છો, તો પછી વિસર્જન ફેરે એમની કેમ સાવચેતી નથી રાખતા? એમના માટે એક વિડીયો લઈને આવ્યો છું, જોઈ લો. આ જો પેલા વિડીયો જુઓ. તો આ કોઈ નરાધમ છે, કોઈ માણસ કહેવાય જ ના, માણસ ગણવામાં જ ના આવે એવો એવી વિચિત્ર કરી રહ્યો છે માતાજીની મૂર્તિ હંગાત. તો પછી મારે મિત્રો તમને વિનંતી છે કે દશામાને મૂર્તિને વિસર્જન કરો તો કોઈ વ્યવસ્થિત નદી હોય કે પછી નહેર હોય કે તળાવ હોય એમાં વ્યવસ્થિત રીતે વિસર્જન કરો, અને બહાર મૂર્તિ ના રહે એવું કરજો. કેમ કે પછી આવા લોકો હોય ને, ખોટી રીતે માતાજીનું અપમાન થાય અને આપણા હિન્દુ ધર્મનું અપમાન જ છે એક જાત. તો પછી માતાજીની મૂર્તિ તમે વિસર્જન કરો ને તો સારી રીતે કરો અને સારી રીતે આ તહેવાર ઉજવો. જય માતાજી, જય મહાકાલ. मन करे सो प्राण दे, जो मन करे सो प्राण